તો આ તરફ કચ્છના રાપરમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ। કીડિયાનગર પાસે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી। માલગાડીના 2 વેગણ પાટા પરથી ઉતરી ગયા હતા। પાલનપુર સામખિયાળીના ટ્રેન વ્યવહારને તેના કારણે અસર પહોંચી છે। ટ્રેન વ્યવહાર શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। તો અકસ્માતના પગલે ગાંધીધામ પાલનપુર ટ્રેન સંપૂર્ણ રદ થઈ। અકસ્માતના પગલે અન્ય ટ્રેનોને પણ ડાયવર્ટ કરવામાં આવી છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, અચાનક જ આ બંને જે વેગન છે તે પાટા પરથી ઉતરી ગયા હતા, કોઈ કારણ સામે આવ્યું છે એની પાછળનું, અને ટ્રેન વ્યવહારને કેટલી અસર પહોંચી છે એનાથી? પ્રીતિ, રાપરના કીડિયાનગર પાસે આજે સવારના સમયે માલગાડી છે તે પાટા પરથી ઉતરી છે। માલગાડીના 2 વેગન છે તે પાટા પરથી ઉતરી જતા સમગ્ર અકસ્માત સર્જાયો હતો। ટ્રેન અકસ્માતને પગલે પાલનપુર સામખિયાળી ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે ને જેને લઈને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક એવી ટ્રેનો છે જેને ડાયવર્ટ કરવામાં આવી છે। ગાંધીધામ પાલનપુર ટ્રેન છે તેને સંપૂર્ણ રદ કરી દેવામાં આવી છે। આ સિવાય બાંદ્રા છે તેને ડાયવર્ટ કરવામાં આવી છે। દિલ્હી સવાઈ રેહોલી ટ્રેન છે તેને ભીલડ, મહેસાણા, વિરમગામ અને સામખિયાળી થઈને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે ભગતની કોઠી ટ્રેન છે તેને ભીલડ સ્ટેશન સુધી દોડાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। જે રીતે આ ટ્રેન અકસ્માત સર્જાયો છે અને ત્યારબાદ હાલ રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને જે ટ્રેન વ્યવહાર પૂર્વવત થયા બાદ તમામ ટ્રેનો છે તે રાબેતા મુજબ દોડાવવામાં આવશે। આભાર તમામ વિગતો માટે અલ્પેશ।